હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ પાવર ફેક્ટર વિશે અને તેની અલગ અલગ વ્યાખ્યાઓ વિશે, બરાબર. અને એના સિવાય આપણે એ પણ જોવાનું છે કે પાવરના 3 ટાઈપ છે: એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. કમ્પોનન્ટ કહી શકો છો તમે. અને એના સિવાય આપણે ક્યુ ફેક્ટરની વાત કરવાની છે. કોઇલની અંદર ક્યુ ફેક્ટર એટલે શું, બરાબર છે. હવે એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન આવે છે કે પાવર ફેક્ટરની વ્યાખ્યા લખો. તો અહીંયા આપણી પાસે ઘણી બધી વ્યાખ્યાઓ છે. 3 વ્યાખ્યા લોકોએ આપેલી છે અલગ અલગ. પહેલી વ્યાખ્યા છે વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેના ખૂણાના કોસાઇનને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. એનો મતલબ શું થયો કે સપોઝ કે આપણો આ કરંટ વેક્ટર છે આઈ અને આ છે આપણો વોલ્ટેજ વેક્ટર. એની વચ્ચેનો એંગલ છે ફાઈ, બરાબર. તો આ બે વચ્ચેના એંગલ એટલે કે આ ખૂણાના કોસાઇનના એટલે કે કોસ ફાઈ, આને આપણે શું કહેશું? પાવર ફેક્ટર કહેશું, બરાબર છે. ખ્યાલ આવી ગયો? કરંટ વેક્ટરનો અને વોલ્ટેજ વેક્ટર વચ્ચેના ખૂણો એનો આપણે શું કરીએ છીએ? કોસ લઈએ છીએ અને જે આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? પાવર ફેક્ટર, બરાબર છે. પછી એના સિવાય તો કે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ. હવે આપણે પાછું પાવર ટ્રાયંગલ, ઇમ્પિડન્સ ટ્રાયંગલ યાદ કરશું. અહીંયા હતું ઝેડ, અહીંયા હતું આર અને અહીંયા હતું એક્સ, અને આ આપણો હતો એંગલ ફાઈ કે થીટા, ગમે તે લઈ શકો. વળી તમે કોસ ફાઈ કરો તો કોસ ફાઈ એટલે શું થાય? તો કે પાસેની બાજુ એટલે શું? તો કે આર. તો કે આર ભાગ્યા કર્ણ એટલે થશે ઝેડ, તો આર બાય ઝેડ. તો આ રીતે આવ્યું. તો તમે શું કહી શકો? તો કે સર્કિટમાં રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને તમે શું કહી શકો? કોસ વાય કહી શકો, એટલે કે પાવર ફેક્ટર કહી શકો. આ બીજી વ્યાખ્યા થઈ, બરાબર. અહીંયા લખ્યું છે કે કોસ વાય ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ. માટે સર્કિટના પ્રતિરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. આ સૂત્ર ક્યાંથી આવ્યું આપણે જોયું, બરાબર છે. હવે બીજી એક વ્યાખ્યા તો કે પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ટ્રુ પાવર અપોન એપરન્ટ પાવર. એટલે કે ટ્રુ પાવર અને એપરન્ટ પાવરના ગુણોત્તરને તમે શું કહો છો? પાવર ફેક્ટર કહો છો. હવે ટ્રુ પાવર એટલે કે ખરેખરો પાવર શું છે અને એપરન્ટ પાવર શું છે એ આપણે હમણાં જ આગળ જોઈએ છીએ. તમારે 3 ડેફિનેશન યાદ રાખવાની છે. એક તો વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેના ખૂણાના કોસને આપણે શું કહીએ છીએ? પાવર ફેક્ટર. બીજું તો કે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને શું કહેવાય છે? પાવર ફેક્ટર, બરાબર. પછી પાવર ફેક્ટર એટલે ટ્રુ પાવર એટલે કે ખરેખરો પાવર, અને એપરન્ટ પાવરના ગુણોત્તરને પણ શું કહેવાય છે? પાવર ફેક્ટર કહેવામાં આવે છે, બરાબર. તો આ 3 વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. હવે અહીંયા પાવર ફેક્ટર માટે લખેલું છે કે ટ્રુ પાવર એટલે વીઆઈ કોસ ફાઈ થાય અને એપરન્ટ પાવર એટલે વીઆઈ. તો આ રીતે આપણે જોઈએ કે આનું ટ્રુ પાવર એટલે વીઆઈ કોસ ફાઈ કેમ આવ્યું અને એપરન્ટ પાવર એટલે વીઆઈ શું કામ, બરાબર. હવે આગળ વાત કરીએ તો જ્યારે વોલ્ટેજ વેક્ટર છે એની કરતાં કરંટ વેક્ટર પાછળ હોય ત્યારે કેવું આપણે કઈ સર્કિટ કહી શકાય? લેગિંગ સર્કિટ, બરાબર. કેમ કે કરંટ કેવો છે? પાછળ છે. તો પાવર ફેક્ટર પણ કેવો હશે? લેગિંગ હશે. જ્યારે કેપેસિટરની વાત કરતા હોઈએ, બરાબર, તો એમાં કરંટ જે છે એ શું કરે છે? લીડ કરે છે. કરંટ છે એ લીડ કરે છે વોલ્ટેજને. તો તમારો પાવર ફેક્ટર પણ કેવો હશે? લીડિંગ હશે, બરાબર. તો આ રીતે યાદ રાખવાનું છે કે કેપેસિટરવાળી સર્કિટ હોય એમાં કરંટ વોલ્ટેજ કરતાં આગળ છે એટલે કે લીડ કરે છે, તો પાવર ફેક્ટર કેવો હશે? લીડિંગ હશે. જ્યારે એનાથી ઓપોઝિટ, જ્યારે કરંટ છે એ પાછળ હશે એટલે કે લેગ હશે, તો તમારો પાવર ફેક્ટર પણ કેવો હશે? લેગિંગ હશે, બરાબર. હવે જો આગળ યાદ શું જોવાનું છે? એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટની વાત કરી છે. હવે અહીંયા આ તમારો વોલ્ટેજ વેક્ટર છે, આ તમારો કરંટ વેક્ટર છે, બરાબર. હવે શું થાય છે? તો કે આ કરંટ વેક્ટરને તમે અહીંયાથી સપોઝ કોઈ લાઇટ આવે છે તો આનું પ્રતિબિંબ એટલે કે રિફ્લેક્શન કે આના ઉપર પડશે આવી રીતે. એટલે શું થયું? તો કે આનું રિફ્લેક્શન છે એ તમારા વોલ્ટેજ વેક્ટર સાથે શું થઈ જશે? ફેઝમાં થઈ જશે, બરાબર. તો જે કમ્પોનન્ટ એટલે કે આ કરંટનો જ ભાગ છે, બરાબર, કે જે કરંટ વેક્ટરનો કમ્પોનન્ટ વોલ્ટેજ સાથે ફેઝમાં હોય તેને શું કહેવાય છે? એક્ટિવ કમ્પોનન્ટ. એટલે તમારો અહીંયા એક્ટિવ કમ્પોનન્ટ શું થઈ જશે? આ ઓ છે ને આ બી છે, તો ઓ બી તમારો એક્ટિવ કમ્પોનન્ટ થઈ ગયો. હવે આપણે વ્યાખ્યા જોઈએ કે કરંટ વેક્ટરનો જે કમ્પોનન્ટ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં હોય છે તે કમ્પોનન્ટને કયો કહેવાય? એક્ટિવ કમ્પોનન્ટ કહેવાય છે. અને એક્ટિવ કમ્પોનન્ટ છે તો એને આપણે દર્શાવ્યો છે એનાથી ઓબીથી દર્શાવ્યો, અને ઓબી ઇઝ ઇક્વલ ટુ આઈ કોસ ફાઈ, બરાબર છે. અને આ કમ્પોનન્ટ નામ ઉપરથી જ ખબર પડે કે એક્ટિવ કમ્પોનન્ટ છે તો એ પાવર માટે જવાબદાર છે, બરાબર. એટલે કે પાવર જે યુઝ થાય છે એ એક્ટિવ કમ્પોનન્ટના કારણે થાય છે, બરાબર છે. હવે આ જ વેક્ટરમાં તમે જો આનો
આ બીજો એક કમ્પોનન્ટ કે જે તમારા વોલ્ટેજ વેક્ટર સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે, આવી રીતે, બરાબર. આ તમારો વોલ્ટેજ અને આ બીજો એક વેક્ટર કમ્પોનન્ટ કે જે 90 ડિગ્રી બનાવે છે વોલ્ટેજ વેક્ટર સાથે. તો એ કમ્પોનન્ટને આપણે શું કહેશું? એટલે કે જો શું તે કરંટ વેક્ટરનો જે કમ્પોનન્ટ વોલ્ટેજ વેક્ટરને લંબ હોય તેને આપણે શું કહેશું? રિએક્ટિવ કમ્પોનન્ટ કહેશું. અને આ પોઈન્ટ એ છે, તો તમારો એ બી છે ઇઝ ઇક્વલ ટુ આઈ સાઇન ફાઈ, બરાબર. તો આ તમારો થઈ ગયો રિએક્ટિવ કમ્પોનન્ટ. એક્ટિવ કમ્પોનન્ટ એટલે કયો? તો કે જે તમારા વોલ્ટેજ વેક્ટર ઉપર જ આવી જતો હોય એ એક્ટિવ કમ્પોનન્ટ, અને જે તમારા વોલ્ટેજ વેક્ટરને 90 ડિગ્રી એટલે કે લંબ હોય તેને રિએક્ટિવ કમ્પોનન્ટ કહેશું. અને રિએક્ટિવ કમ્પોનન્ટ છે તમારા પાવર માટે જવાબદાર નથી, બરાબર. હવે ધારો આપણું જે મેઇન પાવર છે એનું એક આપણે ઇક્વેશન છે, ધારો કે KVA, કેમ કે આપણે શું એનું ઇક્વેશન શું છે? VI છે, તો V એટલે વોલ્ટ અને I એટલે એમ્પિયર. VA આ કિલો વોલ્ટ એમ્પિયર છે, એટલે મોટો યુનિટ આપેલો છે, બરાબર. તો આ થશે KVA cos phi. આ કમ્પોનન્ટ છે એ KVA cos phi થશે ને આ કમ્પોનન્ટ થશે KVA sin phi, બરાબર. તો આ રીતે છે. હવે આપણે મેઇન ટર્મ જોવાની છે કે એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર એટલે શું, બરાબર છે. હવે આપણે શું કન્સિડર કરવાનું છે? તો કે એક RLCD સર્કિટ છે કે જેને V વોલ્ટેજ આપવામાં આવ્યો છે અને તેમાંથી I એમ્પિયરનો કરંટ પસાર થાય છે. હવે RL સર્કિટ છે એટલે કે ઇન્ડક્ટર છે, તો આપણો કરંટ કેવો હશે? પાછળ હશે વોલ્ટેજ કરતાં. અને કેટલો પાછળ હશે? તો કે 5 જેટલો. આપણને ખબર નથી, કેમ કે આપણને એ કેનો ઉપર નક્કી થશે? L અને Rની કિંમત ઉપરથી, બરાબર છે. તો શું થાય છે? તો કે એપરન્ટ પાવર એટલે શું? તો કે વોલ્ટેજ અને કરંટના ગુણોત્તરને એપરન્ટ પાવર. આપણે અત્યાર સુધી જે સૂત્ર જોયું હતું એ એપરન્ટ પાવરનું હતું. શું? P ઇઝ ઇક્વલ ટુ VI જે જોતા હતા ને એ, બરાબર. તો શું થયું? વોલ્ટેજ અને કરંટના ગુણાકારને એપરન્ટ પાવર કહેવાય છે. ખાલી નામ બદલાઈ ગયું, બાકી કાંઈ ચેન્જ થયું નથી, બરાબર. તો S એને દર્શાવે શેનાથી? જે એપરન્ટ પાવરને Sથી. આ ધ્યાન રાખવાનું છે, બરાબર. એપરન્ટ પાવરને શેનાથી દર્શાવવામાં આવે છે? Sથી. પછી VI, બરાબર છે. હવે V ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? તો કે આપણે લખી શકીએ IZ. તો ટોટલ શું થયું? I²Z, બરાબર. તો આ રીતે તમારો એપરન્ટ પાવર થઈ ગયો. એપરન્ટ પાવર એટલે બીજું કાંઈ જ નહીં. શું? તો કે તમારો વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર, બરાબર છે. હવે એક્ટિવ પાવરની વાત કરીએ તો સર્કિટમાં જે ખરેખર પાવર વપરાય છે તે પાવરને શું કહેવાય? એક્ટિવ પાવર. એટલે કે તમારો રેઝિસ્ટન્સ જે પાવર યુઝ કરે છે, બરાબર, એને તમે શું કહેશો? એક્ટિવ પાવર કહેશો, બરાબર. અને એક્ટિવ પાવર છે આપણે જો યાદ રાખો, યાદ હશે તમને કે પાવર લોસનું ઇક્વેશન શું આવતું હતું? I²R આવતું હતું ને. તો અહીંયા પણ જુઓ P ઇઝ ઇક્વલ ટુ I²R. હવે R અહીંયા બીજું આપણે શું ઇક્વેશન લખી શકીએ? તો કે VI cos phi, બરાબર છે. એ તમારો શું થઈ જશે? એક્ટિવ પાવર. એવી જ રીતે અને એનું શેનાથી દર્શાવો છો તમે? Pથી દર્શાવો છો. હવે રિએક્ટિવ પાવર. તો રિએક્ટિવ પાવર શું થશે? તો કે Qથી દર્શાવીએ છીએ અને VI sin phi થશે, બરાબર છે. હવે શું થાય? જો કઈ રીતે આ સૂત્ર આવે છે VI sin phi, તો એક બીજું ટ્રાયંગલ તમારે યાદ રાખવાનું છે કે જેને તમે શું કહેશો? પાવર ટ્રાયંગલ કહેવાય છે. શું કહેવાય? પાવર ટ્રાયંગલ, બરાબર. તો હવે પાવર ટ્રાયંગલની વાત કરીએ તો આપણો એંગલ તો અહીંયા શું થઈ જશે? phi થશે, બરાબર છે. હવે અહીંયા તમારો આવશે તમારો એપરન્ટ પાવર, એટલે કે અહીંયા તમે લખી શકો VI લખી શકો છો. પછી અહીંયા તમારો એક્ટિવ પાવર આવશે અને અહીંયા તમારો આવશે રિએક્ટિવ પાવર, બરાબર છે. અહીંયા આવશે રિએક્ટિવ પાવર, બરાબર છે. હવે યાદ શું રાખવાનું છે? જો આપણે અહીંયા કને cos phi નું સૂત્ર લખીએ તો cos phi ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે કે P અપોન સામે એટલે હાઇપોટેન્યુઅસ એટલે કે કર્ણ ભાગ્યા થશે VI. તો અહીંયા તમે Pનું સૂત્ર શું થશે? તો કે VI આ સાઈડ આવી જશે એટલે VI cos phi. આ તમારું આવી ગયું સૂત્ર, બરાબર. P ઇઝ ઇક્વલ ટુ VI cos phi જે આપણે એક્ટિવ પાવરનું સૂત્ર હતું. એવી જ રીતે તમે સાઇનનું સૂત્ર લખશો તો તમને શું મળી જશે? રિએક્ટિવ પાવરનું સૂત્ર મળશે VI sin phi, બરાબર છે. તો આ રીતે તમને ઇક્વેશન મળે છે. અને બીજું કે આપણું આ ટ્રાયંગલ છે, અહીંયા આપણો એપરન્ટ પાવર આવ્યો, અહીંયા એક્ટિવ પાવર આવ્યો અને અહીંયા રિએક્ટિવ પાવર આવ્યો. હવે આ ત્રિકોણની અંદર પાયથાગોરસનો નિયમ લગાવો તો શું મળે છે? તો કે S² ઇઝ ઇક્વલ ટુ P² પ્લસ Q². એટલે કે એપરન્ટ પાવર તમને ગોતવો હોય તો તમને એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર ખ્યાલ હોય તો તમે ગોતી શકો છો, બરાબર. તો આ રીતે આપણે 3 પાવર જોયા. એક તો એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. હવે આગળનો આપણે જો પાવર ફેક્ટરની વ્યાખ્યા જોઈ હતી, આ ટ્રુ પાવર એટલે કે એક્ટિવ પાવર, બરાબર. અને અહીંયા એપરન્ટ પાવર. હવે એક્ટિવ પાવર એટલે થશે VI
cos phi અપોન એપરન્ટ પાવર એટલે VI. તો આ સૂત્ર હવે ખબર પડી ગઈ ક્યાંથી આવ્યું, બરાબર છે. હવે આગળ જઈએ તો એક નવી ટર્મ આવે છે ક્યુ ફેક્ટર, કોઇલનું ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર. હવે જનરલી આપણી જે કોઇલ છે, આપણી કોઇલ જે હોય એ કોપરની બનેલી હોય છે, બરાબર. હવે કોપર છે એને થોડુંક રેઝિસ્ટન્સ તો હશે, ભલે એની કંડક્ટિવિટી બહુ જ સારી છે, વાહકતા બહુ સારી છે, છતાં પણ એની અંદર થોડુંક રેઝિસ્ટન્સ તો હશે જ, બરાબર છે. હવે કોઇલનો ક્યુ ફેક્ટર એટલે શું, તો કે ક્યુ ફેક્ટર એટલે બીજું કાંઈ નહીં, તમારો જે પાવર ફેક્ટર હતો જેને આપણે cos phi થી દર્શાવીએ છીએ, તો એનો વ્યસ્ત કરી નાખો તો એ તમને શું મળી જશે, ક્યુ ફેક્ટર મળી જશે. એટલે કે તમારા પાવર ફેક્ટરના વ્યસ્તને તમે શું કહો છો, ક્યુ ફેક્ટર કહો છો, બરાબર. હવે cos phi બરાબર તો શું હતું, તો કે R ભાગ્યા Z હતું. તો 1/cos phi કરો તો શું મળી જશે તમને, Z/R, બરાબર છે. હવે સપોઝ કે તમારા કોઇલનો રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો છે, તો તમારો Z એટલે કે ઇમ્પિડન્સ છે એનું સૂત્ર શું થાય, આમ જનરલી RL સર્કિટમાં R² પ્લસ XL² થાય. આની કિંમત ખૂબ ઓછી છે તો એને આપણે અવગણી શકીએ, તો Z બરાબર √XL² થશે અને ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે, XL. Z બરાબર XL. તો તમને Z બરાબર XL છે તો XL બરાબર તો ωL મૂકી શકો, તો તમને Zની જગ્યાએ XL મૂકી દો તો Q બરાબર ωL/R આવી રીતે મળશે, બરાબર છે. તો આ તમારું ક્યુ ફેક્ટરનું ઇક્વેશન છે. તમને એક્ઝામમાં સમની અંદર ક્યુ ફેક્ટર શું છે એ ઘણીવાર પૂછે છે, તો આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, બરાબર. એટલે આમ તમે શું કહી શકો, તો કે ક્યુ ફેક્ટર અથવા તો ક્વોલિટી ફેક્ટર એટલે શું, તો કે કોઇલનો આ રિએક્ટન્સ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સનો ગુણોત્તર, એટલે કે આ તમે કર્યું ને ωL/R, આ તમારું રિએક્ટન્સ હતું ને આ તમારું રેઝિસ્ટન્સ છે, બરાબર છે. તો આ રીતે તમારું ક્યુ ફેક્ટર પણ આપણે આજે જોયું, નવી ટર્મ હતી, બરાબર. આપણે આજે શું જોયું, તો કે પાવર ફેક્ટરની વ્યાખ્યા જોઈ, બરાબર. જે પાવર ફેક્ટરની 3 વ્યાખ્યા જોઈ છે, પછી એક્ટિવ પાવરની વાત કરી, પછી રિએક્ટિવ પાવરની વાત કરી, પછી એપરન્ટ પાવરની વાત કરી, બરાબર. અને લાસ્ટમાં ક્યુ ફેક્ટર જોયું, બરાબર છે.